આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન્સ જીઈઓ દ્વારા શક્તિ ઇન્ટિગ્રેટી ધ પાવર વિથિન નું વડોદરામાં એક ધ ન્યૂ સયાજી હોટલ ખાતે એક આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન છેલ્લા 45 વર્ષોથી કામદાર ઔદ્યોગિક સંસ્થાઓ અને સરકાર સાથે રહી સારા ઔદ્યોગિક સંબંધો જળવાઈ રહે તે માટે દરેક દિશામાં પ્રયત્ન કરી રહ્યું છે. સાથે જ ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન સરકારશ્રીની યોજનાઓ અને કામદારોના પ્રશ્નો ઉદ્યોગોના પ્રશ્નો સાથે બેસી નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ છે. આ સંસ્થાના 300થી પણ વધારે સભ્યો વડોદરા ઉપરાંત કચ્છથી લઈ વલસાડ સુધી ગતિશીલ છે. જુદા જુદા કાર્યક્રમો દ્વારા તેમની સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવવા, ઉન્નતિ આપવા અને અધિકારોને સ્વીકારતા વધારવાની મદદ માટે પણ તેઓ અગ્રેસર છે. આ પ્રોગ્રામ સમાજમાં વધુ સમર્પિત અને સામાજિક પરિવર્તન આપવાની હેતુને સામાજિક પરિવર્તનની જરૂર છે. સાથે જ મહિલાઓની અગ્રણી સંસ્થામાં સ્થાન આપવા માટે પણ મદદરૂપ થાય છે. આ પ્રોગ્રામમાં મહિલાઓને શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે સશક્તિપૂર્ણ બનાવવામાં મદદરૂપ થાય, નારીઓને ઉચ્ચતમ સ્થાનથી લઈ અને વિકસાવવાની તમામ આત્મવિશ્વાસ આપવાની તમામ બાબતે ચર્ચા પણ કરે છે. ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન છેલ્લા 7 વર્ષથી શક્તિ પ્રોગ્रामનું આયોજन કરે છે. मेरा नाम मेजर वंदना शर्मा है। आज मैं जियो के इस प्रोग्राम में स्पीकर हूँ। यहाँ पे बहुत सारे लोग सुबह से स्पीकर्स की बहुत ही इंस्पायरिंग टॉक्स को सुन रहे हैं। मुझे यहाँ बहुत अच्छा लगा क्योंकि आज मुझे अपने कारगिल युद्ध के एक्सपीरियंस को शेयर करने का मौका मिला और सभी जितनी भी यहाँ पे महिलाएं थीं उनको मैंने बताया कि जेंडर हमारे रास्ते में नहीं आता है अगर हम बहुत काबिल हैं। और मैंने जब मैं 1999 में लद्दाख में पोस्टेड थी तो कारगिल के युद्ध में हिस्सा लिया। मेरा नाम इतिहास की किताबों में उसके लिए शामिल हुआ और इसके कारण आज भी लोग मुझे वो सारी कहानियाँ सुनाने के लिए बताते हैं। मुझे बहुत अच्छा लगता है ये बताते हुए कि आज सेना में महिलाएं बहुत आगे बढ़ चुकी हैं और वो इसीलिए कि हमारे जैसे जो सोल्जर्स थे, विमेन ऑफिसर्स थे, उन्होंने जो उस टाइम पे कंट्रीब्यूशन दिया उसके कारण आज हम इस जगह पहुँचे हैं कि वो एक फुल करियर बन चुका है। तो ये सब चीज़ें हम जितना लोगों के साथ में शेयर करेंगे उतना ही सोसाइटी में इंस्पिरेशन बढ़ता है। और ये मेरी छोटी सी कोशिश है। मैंने अपने सेना के एक्सपीरियंस के बारे में शेयर किया और मैंने अपने कॉर्पोरेट एक्सपीरियंस के बारे में भी शेयर किया। मुझे बहुत अच्छा लगा। आई थिंक जीईओ को इस तरह के प्रोग्राम करते रहना चाहिए और इससे लोगों में बहुत सारा इंस्पिरेशन बढ़ता है. પટેલ, પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન. ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન એક 45 વર્ષ જૂની સંસ્થા છે જે બરોડાના લીડિંગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટે ચાલુ કરેલી અને એનું મેઇન હેતુ છે કે એમ્પ્લોયર્સ અને એમ્પ્લોઈઝ બધા સાથે રહીને કામ કરે, એકબીજાની સાથે પ્રોબ્લેમ હોય તો ગવર્મેન્ટ સાથે રહીને સોલ્વ કરે અને આગળ વધે. એની માટે અમે લોકો આવા ઘણા ઇવેન્ટ કરી રહ્યા છે જેવું કે HR કોન્ફરન્સ, IR કોન્ફરન્સ, એવોર્ડ્સ છે, બીજા પ્રોગ્રામ્સ એમ્પ્લોઈઝ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરીએ છીએ, ગવર્મેન્ટ લાયસનિંગ કરીએ છીએ. અને આજનો પ્રોગ્રામ છે શક્તિ, જે વિમેન્સ એમ્પાવરમેન્ટ માટે છે, જેમાં લીડિંગ વિમેન જે સમાજ માટે કામ કરે છે, દેશ માટે કામ કરે છે, એમને બોલાવવામાં આવે છે. એ લોકો એમની સ્ટોરી અહીંયા સંભળાવે છે, એમનો જર્ની આખી બતાવે છે, જેનાથી બીજા લોકોને, પાર્ટિસિપન્ટને એક ઇન્સ્પિરેશન મળે કે એ લોકો બી લાઈફમાં આગળ વધી શકે આ રીતે. અને આ 4થી વાર અમે કરી રહ્યા છે અને ઘણો સાથ મળ્યો છે અમને. અને પાર્ટિસિપન્ટ સારા છે, સ્પીકર બી સારા આવે છે, એટલે અમને ઘણો આનંદ છે કે બરોડામાં અમે આવો પ્રોગ્રામ કરી શકીએ છીએ.